શિક્ષક મિત્રો, આ વિડીયોમાં આપણે ઓનલાઈન તાલીમ જે લેવાની છે 3 થી 8ના શિક્ષકો માટે, એમાં પ્રથમ મોડ્યુલ છે વર્ગખંડમાં સ્માર્ટ ક્લાસનો ઉપયોગ. એના પ્રશ્નો જે આપવામાં આવેલા છે એનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન પ્રથમ છે, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે? તો સીધો જવાબ જ એમાં આપું છું કે તેઓ જટિલ વિભાવનાઓને સરળતાથી સમજી શકે છે. પ્રશ્ન બીજો, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરતી વખતે શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવા માટે શું સાચું નથી? એમાં આવે છે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ અન્ય શિક્ષણ પદ્ધતિઓને બદલવા માટે કરવો જોઈએ. ત્રીજું છે, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાના ફાયદા શું છે? તો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવાના ફાયદા ઉપરના તમામ છે. પ્રશ્ન ચોથો છે, ગણિત વિષયમાં જીઓજીબ્રાનો ઉપયોગ કરતી વખતે કોઈ પણ ખૂણાનું આંતરિક માપ જાણવું હોય તો નીચેના પૈકી કઈ રીત સાચી થશે? તેમાં સાચી રીત છે ક્લોકવાઇઝ બિંદુઓ પસંદ કરવા. પાંચમો પ્રશ્ન છે, સ્માર્ટ બોર્ડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ નહીં? તો જવાબ છે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વાસ્તવિક અનુભવ આપવા માટે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ ન કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, સ્માર્ટ બોર્ડના ઉપયોગથી વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો વિષય પરત્વે રસ જળવાઈ રહે છે કારણ કે? સાચો જવાબ આવશે સ્માર્ટ બોર્ડ વિદ્યાર્થીઓની એક કરતાં વધુ ઇન્દ્રિયોને સામેલ કરે છે. સાતમો પ્રશ્ન છે, સ્માર્ટ બોર્ડમાં ટચ સેન્સરનું કાર્ય શું છે? તો સાચો જવાબ છે સ્ક્રીન પરની હિલચાલને શોધવા માટે. આઠમું છે, સ્માર્ટ બોર્ડ પર આકૃતિ દોરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેમાં સાચો જવાબ છે સ્ટાઇલસનો ઉપયોગ કરવામાં આવે છે. નવમો પ્રશ્ન, સ્માર્ટ બોર્ડની સાથે લેપટોપનું કનેક્શન કરવા માટે કયા વાયરની જરૂર પડશે? સાચો જવાબ HDMI કેબલની. 10મો પ્રશ્ન છે, સ્માર્ટ બોર્ડ શું છે? તો જવાબ છે સ્માર્ટ બોર્ડ એક ડિજિટલ ડિસ્પ્લે જે કમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે. તો મિત્રો, આવા જ અન્ય મોડ્યુલના જવાબો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.